નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું મહર્ષ. સંસદ હુમલાની વરસી હતી. નવા સંસદ ભવનની અંદર શિયાળા સત્રનું સેશન ચાલી રહ્યું હતું. નામી મંત્રીઓ અને કદાવર નેતાઓ ત્યાં આગળ હાજર હતા અને અચાનક જ બે લોકો ત્યાં આગળ આવીને કૂદમકૂદ કરવા લાગે છે, નારેબાજી કરવા લાગે છે અને સ્મોક ધુમાડાઓ ફેંકવા લાગે છે. જોતજોતામાં થોડા સમયની અંદર માહોલ ફેરવાઈ જાય છે અને અરાજકતા ભર્યો માહોલ આખા સંસદની અંદર થઈ જાય છે. સવાલો ઊભા થાય છે કે નવા સંસદ પાછળ આટલા રૂપિયા ખર્ચવા છતાં સિક્યુરિટીની અંદર ક્યાં આગળ ચૂક થઈ. તો સમગ્ર મામલે આ બે વ્યક્તિઓ કોણ હતા, તેમની બેકગ્રાઉન્ડ શું છે અને કયા આશયથી અને કયા ઇન્ટેન્શનથી તેઓ સંસદની અંદર હુમલો કરવા માટે આવ્યા હતા? શું તેમનું પૂર્વ નિયોજિત કાવતરું હતું કે શું? સમગ્ર વિષય આ જાણીશું આ રિપોર્ટમાં. નવી સંસદમાં આ અરાજકતાના દ્રશ્યો તમને હચમચાવી દેશે. દેશની સંસદ જેને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ કેટલાક અરાજક તત્વોએ હંગામો મચાવી દીધો. ફરી જુઓ આ વિડીયો. સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા, જેમાં સંસદની અંદર હુમલો કરનારા સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજી કરનાર નીરમ અને અણમોલ ઝડપાઈ ગયા છે, જ્યારે બાકીના 2 આરોપીઓ ફરાર છે. 5 આરોપીઓ દિલ્હી બહારથી આવ્યા હતા અને 1 દિલ્હીનો હતો. આ 5 આરોપીઓ ગુરુગ્રામમાં વિકી શર્માના ઘરે રોકાયા હતા અને પછી એટેક કરવા સંસદ તરફ આગળ વધ્યા હતા. દિલ્હી પોલીસે સંસદ સુરક્ષા ચૂકના 4 આરોપીઓ સાગર, મનોરંજન, નીલમ અને અણમોલને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ કરી રહ્યા છે, જ્યારે બીજા 2 ફરાર છે. આ કેસમાં કુલ 6 દોસ્તોએ ભેગા મળીને સંસદમાં હંગામો મચાવવાનું ષડયંત્ર રચ્યું હતું. 6 આરોપીઓ 4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. इट्स ऑल अबाउट मैटर ऑफ इन्वेस्टिगेशन. अभी इन्वेस्टिगेशन जारी है. दिल्ली पुलिस इस सभी चीजों के तथ्यों का संज्ञान ले रही है, जिस माध्यम से जैसे भी जो जानकारियां गुड़गांव पुलिस के पास आई हैं, हम संबंधित सभी जो जानकारियां इकट्ठा कर रहे हैं और दिल्ली पुलिस को शेयर करेंगे. और जैसे कि बताया जा रहा है कि इस घर में आके उनके पास रुका है, ऑलरेडी डिटेन करा जा चुका है उनको, जो हमारे पास अभी तक सूचना प्राप्त हुई है. और संबंधित उनके खिलाफ जो कानूनी कार्रवाई करी जाएगी, उचित कार्रवाई उनके खिलाफ दिल्ली पुलिस अपने जो भी नियमानुसार करेगी. સંસદમાં બહાર અને અંદર હંગામો કરવામાં એક યુવતી પણ સામેલ હતી, જેનું નામ નીલમ હતું. ત્યારે આવો જાણીએ કોણ છે આ નીલમ અને સંસદમાં તેમણે મળીને કેમ કર્યો છે કાંડ. નીલમની ઉંમર 29 વર્ષની હોવાનું કહેવાય છે. નીલમ મૂળ હરિયાણાના જીંદની છે. તે હિસારમાં પીજીમાં રહીને હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. તેના માતા પિતાની જીંદમાં મીઠાઈની દુકાન ચલાવે છે. નીલમના ભાઈએ જણાવ્યું કે તે કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. તેવી પણ માહિતી સામે આવી રહી છે કે નીલમ એક એક્ટિવિસ્ટ પણ છે. તેણે ખેડૂત આંદોલનમાં ભાગ પણ લીધો હતો. જો કે નીલમ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. હવે જાણીએ હંગામા સમયે સંસદમાં હાજર સાંસદો શું કહી રહ્યા છે. मैं ये कह दूं कि मैं पॉलिटिकल इस पर माइलेज लेना चाहता हूं नहीं. ये एक बहुत गंभीर मसला है, क्योंकि संसद देश की छवि है, देश के सरोकार यहाँ रिफ्लेक्ट होते हैं. उसके बारे में मुझे दुख के साथ कहना पड़ रहा है कि जो चाक चौबंद व्यवस्था होनी चाहिए थी, उसका अभाव दिखा. मैं आपको एक छोटी घटना बताऊंगा. जिस दिन विमेन रिजर्वेशन बिल पास हो रहा था, जिंदाबाद जिंदाबाद, मोदी जी जिंदाबाद के नारे लग रहे थे. मैंने उसी दिन कहा था, कहीं कल को कोई आदमी विजिटर पास लेके आए, मुर्दाबाद के नारे लगाए या कुछ फेंक दे. आज वही हो गया ना. गैलरी में इतनी तादाद में भीड़ आ रही थी और वहाँ पे पॉलिटिकल स्लोगनेरिंग हुई थी. मैंने कहा था ये चेक करना चाहिए कि कौन से एमपी के कार्ड पे ये लोग आ रहे हैं. क्या इन लोगों को ब्रीफिंग नहीं दी जा रही है विजिटर्स को कि ये लोग सेशन में पार्ट नहीं ले सकते या वहाँ पे नारेबाजी नहीं कर सकते हैं. एंड दैट इट इज अ सिक्योरिटी ब्रीच. अब देखिए कितने तादाद से लोग आते हैं. 3 लेवल की इन्हें सिक्योरिटी क्रॉस की होगी. कल मैंने 0 आवर में भी मुद्दा उठाया था कि कैसे खालिस्तानी आतंकवादी जो है कानून भले ही गीदड़ धमकी देते हो अमेरिकन सॉइल पे बैठकर, पर उसको संज्ञान लेना चाहिए. उन्होंने स्पेसिफिकली कहा था पार्लियामेंट को अटैक करेंगे. वो है या नहीं है इन्वॉल्व, ये बात नहीं है. बात ये है कि आप अगर विपक्ष का नेता आपसे कुछ कह रहा है, आउट ऑफ कंसर्न कह रहा है, आउट ऑफ सिक्योरिटी रीजंस कह रहा है,
देश की सुरक्षा के लिए कह रहा है, पार्लियामेंट की सुरक्षा के लिए कह रहा है, उसको सीरियसली लेना चाहिए। देखिए 2001 में आज ही के दिन भारत की संसद पे कुछ आतंकवादियों ने हमला किया था और आज 2023 में ठीक उसी दिन हमारे लोकसभा के भीतर एक बहुत बड़ा सिक्योरिटी ब्रीच हुआ है और ये एक साधारण सिक्योरिटी ब्रीच नहीं है, ये हमारे देश के लोकतंत्र के मंदिर जिसे हम टेम्पल ऑफ डेमोक्रेसी कहते हैं उस पर हमला है, उस पर एक प्रकार का प्रहार है। इसकी जांच करना और जल्द से जल्द रिपोर्ट देना अति आवश्यक है। નવા સંસદ ભવન વિસ્ટા પ્રોજેક્ટ પાછળ હજારો કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવતું હતું કે નવી સંસદ ભવનની અંદર એટલી લોખંડી સુરક્ષા છે કે ત્યાં આગળ કોઈ પક્ષી પણ નથી આવી શકતું. પરંતુ આ જે ઘટના ઘટી છે તેનાથી ચોક્કસથી સવાલો તો ઊભા થાય જ છે કે સુરક્ષાની અંદર મોટી ચૂક થઈ છે. સવાલ એ પણ છે કે પ્રેક્ષકોનો સમય સમાપ્ત થયા પછી પણ એ બંને લોકો કેમ પ્રેક્ષકોની ગેલેરીની અંદર બેસી રહ્યા હતા, એમનો આશય શું હતો એ તો તપાસમાં જ ખુલશે. આ સમગ્ર ઘટના વિશે તમારું શું માનવું છે જણાવશો અમને કોમેન્ટ સેક્શનની અંદર અને વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત.